જય એમબી સોફ્ટવેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. ટ્રાયલ સર્ટી બાબતે માની લો કે તમારી ટ્રાયલ સર્ટી કાઢવું છે તો સૌથી પહેલાં અહીંયા તમે ટ્રાયલ સર્ટી જોઈ શકો છો. જય એમબી સોફ્ટવેરમાં ધોરણ 10 અને 12 બંનેમાં ટ્રાયલ સર્ટી મૂકેલું છે. તમને ફરીથી બતાવી દઉં, રિઝલ્ટ નામની ફાઇલમાં ધોરણ 10 અને 12 રિઝલ્ટ નામની ફાઇલમાં ટ્રાયલ સર્ટી મૂકેલું છે. તો એ ધ્યાનથી જોશો. હવે તે કેવી રીતે કામ કરશે તો અહીંયા ટ્રાયલ સર્ટી બે પ્રકારના ટ્રાયલ સર્ટી મૂક્યા છે ભાઈ. ટ્રાયલ ફાઇલમાં ઉપર એક જ પેજમાં બે વિદ્યાર્થીઓ, એક ઉપર વાઘેલા મિત્તલબા, નીચે જોઈશે તો વાઘેલા પલકબેન. તો એક પેજમાં બે આવી શકે. કાગળનો બચાવ થાય. કોઈને એમ લાગે કે મારે ટ્રાયલ સર્ટી પણ આપવું છે અને એ જ બાળકને કેરેક્ટર આપવું છે, તો વાઘેલા મિત્તલબા અને નીચે પણ વાઘેલા મિત્તલબા, અહીંયા પેજ નંબર જુદા જુદા આપ્યા જવાના. તો અહીંયા એક એક વિદ્યાર્થીનું ટ્રાયલ સર્ટી અને નીચે કેરેક્ટર સર્ટી ઓટોમેટિક આવ્યા જશે. અને તમને લાગે કે ના અમારે કેરેક્ટર સર્ટી નથી આપવું તો ધોરણ 10 અને 12 ફરીથી જણાવું છું. આ બંને સુવિધા મૂકી છે. ટ્રાયલ ઉપર અલગ વિદ્યાર્થીનો, નીચે અલગ વિદ્યાર્થીનો, બંને કટ કરીને એક પેજમાં બે વિદ્યાર્થીઓ બની શકે છે. અહીંયા પેજ નંબર આપવાથી અહીંયા નીચે ઉપર આર્યાબાનું અને નીચે સુલતાનાબાનું ઓટોમેટિક ફોર્મેટ બની ગયું છે. અહીંયા ફક્ત બેઠક નંબર બાકી છે. તો યાદ રાખો, બેઠક નંબર જોઈ લેવો. જો બેઠક નંબરની તમે એન્ટ્રી ન કરી હોય તો આપણા સોફ્ટવેરની અંદર હોમ નામના પત્રકમાં જશો. હોમ નામના પત્રકમાં જે વિદ્યાર્થીઓના નામની યાદી હોય છે એના બાજુમાં જ બેઠક નંબરનું ખાનું મૂકેલું છે. માની લો કે 15, 25, 30 જો તમે લખેલા હશે તો આ માની લો કે બે વિદ્યાર્થીઓના લખેલા છે તો આપણે ત્યાં જઈને જોઈ આવીશું. હજી એક ત્રીજા નંબરના, તો અહીંયા બેઠક નંબર એક વાર લખી દેવા. બેઠક નંબર લખેલા હશે તો ટ્રાયલ સર્ટીમાં તમે જોશો કે ઓટોમેટિક આવી ગયા. આ ઉપર 15, 26, 75 ને બીજું પેજ છે એટલે બીજા પેજમાં બે જ હતા. પહેલું પેજ 15, 25, 30 અને 15, 20, 35. બીજામાં આપણે ત્રીજા નંબરનો લખ્યો હતો, ચોથા નંબરનો ન લખ્યો હતો તો આવી ગયું. અહીંયા ટ્રાયલ સર્ટી બસ પેજ નંબર આપીને દરેક વિદ્યાર્થીનું કાઢી લો. આમાં નપાસ પાસનું જુદું નહીં આવે, દરેકનું ટ્રાયલ સર્ટી નીકળી જશે. ત્યારબાદ જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તેનું સર્ટી દૂર કરી દેવું, ફરી દેવું અને બાકીનાને સહી સિક્કા કરીને આપી દેવું. તમે જોઈ શકો છો બધી જ વિગત. સ્કૂલ ઇન્ડેક્સ નંબર આગળ હોમ પેજમાં લખેલો છે તો આવશે. ડાયસ નંબર, GR નંબર, SSC યર, માર્ચ 2025. આમાં કંઈક તમારે સુધારો કરવો હોય તો તમે બદલી શકો છો. ક્લિક મારીને તમે નવી તારીખ લખી શકો છો. ફર્સ્ટ ટ્રાયલ બેઠક નંબર, કોઈને એમ લાગે કે આજે 5મી તારીખે રિઝલ્ટ છે અને મારે 5મી તારીખ નથી લખી, મારે કાલની તારીખ છે, તો અહીંયા ડિલીટ કરીને તમે દૂર કરી શકો છો. તમે કાલની તારીખ લખવી હોય તો લખી શકો છો. અને ઉપર લખવાથી ઓટોમેટિક તમે જુઓ નીચે પણ આવી ગઈ. કોઈને એમ લાગે મારે 10મી તારીખ આપવી છે તો નીચે તારીખ બદલી શકો છો. અને જો તારીખ ન બદલવી હોય તો મેં ઓટોમેટિક સેટિંગ કરેલું જ છે. તમારે કંઈ કરવાની જરૂર નથી. ઓટોમેટિક જે દિવસે કાલે તમે ટ્રાયલ સર્ટી કાઢશો તો કાલની તારીખ લખાઈને આવશે. પરમ દિવસ ટ્રાયલ સર્ટી કાઢો, જે દિવસે ટ્રાયલ સર્ટી કાઢવા બેસશો તે દિવસની તારીખ લખાઈને આવશે. પણ છતાંય તમને અસંતોષ હોય તો તમે નવી તારીખ આપી શકો છો. તો આ ટ્રાયલ સર્ટી ધોરણ 10 અને 12 આ રીતે મૂકી છે. હવે કોઈ શિક્ષકને એમ થાય કે મારી આ ટ્રાયલ સર્ટીમાં સંપૂર્ણ ઇંગ્લિશ છે પણ ઉપર ગુજરાતી નામ સારું નથી લખતું, મારે બદલવું છે, તો ભાઈ દરેક ધોરણનો, દરેક 10 અને 12ના ધોરણનો ટ્રાયલ સર્ટીનો પાસવર્ડ 300 છે. અહીંયા રિવ્યુમાં જાઓ, અનપ્રોટેક્ટમાં કરો, જો પાસવર્ડ પૂછે તો 300 આપી દો. મેં અત્યારે લોક ખુલ્લું હતું એટલે ડાયરેક્ટ ખુલી ગયું. બસ અહીંયા બદલી દો. અહીંયા જે સ્કૂલનું નામ આવશે એને ડિલીટ કરી દો, બિનદાસ્તી ડિલીટ કરી દો, નીચે ડિલીટ કરી દો. અહીંયા તમે તમારી સ્કૂલનું નામ લખવું છે તો અહીંયા ગુજરાતી ભાષા હતી. હવે અંગ્રેજી ભાષા તો તમને આવડે છે, એરિયલ ભાષા લઈ લો, ફોન્ટ લઈ લો, બોલ્ડ કરી દો, તમને જેવું સારું લાગે એવું. તમે જોઈ શકો છો. આ સિલેક્ટ કરીને તમે અક્ષર મોટા નાના તમારી સ્કૂલના સાઇઝ પ્રમાણે, તમારી સ્કૂલના પ્રમાણે નાના મોટા કલર બદલવો હોય તો બદલી શકો છો. બસ નીચે સોરી તો નીચે હજી આપણે એરિયલ ભાષા બોલ્ડ કરી દીધા.
આ રીતે લખી દેવું. એ જ રીતે એક પેજમાં 2 વાર હોવાથી નીચેનો ડિલીટ કરી દો. આ ડિલીટ કરો, આ ડિલીટ કરો. તમે જરૂર પડશે તો કોપી બિંદાસથી મારી શકો છો. ઉપરની એક્ઝેક્ટ સિલેક્ટ કરીને અહીંયા કોપી કરો અને જાતે પણ લખી શકો. તો જો તમે અંગ્રેજી સંપૂર્ણ ટ્રાયલ સર્ટી ઇંગ્લિશ થઈ ગયું. તો આ સુવિધા મૂકી છે. આનો પાસવર્ડ ફરીથી બોલું છું, પણ યાદ રાખો મિત્રો, જ્યારે પણ પાસવર્ડ ખોલો, કદાચ ડાયરેક્ટ ખુલી જાય તો ક્લિક કરીને તો લોક અવશ્ય કરવું, જેથી બાકીની કોઈ કોડિંગ ના જાય. 300 પાસવર્ડ છે, ફરીથી બોલું છું. ધોરણ 10 અને 12નો પાસવર્ડ 300 છે. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ દરેકનો. તો આ રીતે તમે ટ્રાયલ અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં બનાવી શકો છો. આશા રાખું તમે સંપૂર્ણ સમજી ગયા છો. અસ્તો. જય હિન્દ, જય ભારત.